એક રસોડામાં એક મૂકી દેવું હોય, એક અહીંયા ચોકડીમાં એક મૂકી દેવું હોય, એક ભેસન તબેલામાં એક મૂકી દેવું. આ તો ભાગા ગાડી પપ્પા ખેતર લઈ ગયા હતા, કિયા ફસાઈને આવ્યા હતા ખેતરમાં. ડબલ તડકા લ્યો. डबल तड़का में भेद भरा गाना था यार. हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों का તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માત છે. હર ગાઈસ સરસ મજાની સવાર પડી જશે ને આજ આખી રાતનો વરસાદ ચાલુ છે ગાઈસ. અત્યારે હાલ થોડો બંધ થયો, બાકી જબરજસ્ત વરસાદ ચાલુ હતો. અને મમ્મીને તો ચડી છે ઠંડી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રીલા ગુડ મોર્નિંગ કહેતા. ગુડ મોર્નિંગ કહે ને ડોરેમોન લઈ લે ના, કાઈ બની જો ડોરેમોન નાખ્યો તો લઈ લે તો. ગુડ મોર્નિંગ કેજી. ઉભો રહે ના તો પહેની એમની વાત. હા ઓને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મળીએ ભૂલી જા. યસ ગુડ મોર્નિંગ ગાઈસ. આજ તો યશની તબિયત ખરાબ થઈ જશે. આવો ઓફિસથી સાંજે ઘરે આવીશ ને પછી એને લઈ જઈશ દવાખાને. અત્યારે નીકળવાનું છે ઓફિસ, ફટાફટ મોડું થઈ ગયું છે. શ્વેતા ગુડ મોર્નિંગ. થોડું જોરથી બોલજો હજુ. માઇક મૂકવું પડશે. અમારે એક રસોડામાં માઇક મૂકી દેવું હોય, એક અહીંયા ચોકડીમાં માઇક મૂકી દેવું હોય, એક ભેસન તબેલામાં માઇક મૂકી દેવું હોય. એટલે બધા માઇક મૂકી દે એટલે બધા અવાજ આવે. પાડોએ ઠરી જાય ને ભેંસોએ ઠરી જઈએ આજ તો અમારે ગાઈસ. રાત્રે તો એટલો બધો વરસાદ પડ્યો ને. આજ સવારે જો તમે બ્લોગ જોયો ને 5 વખત અપલોડ કર્યો, 5 વખત લાઈટ જતી રહી, 5 વખત કેન્સલ થઈ ગયું. અરે રાત્રે કંટાળી ગયું, ઊંઘવામાં 1:30 વાગી ગયો તો મારે. ચલો ગાઈસ મળીએ હવે. હું જોશું ઓફિસે. આજનો બ્લોગ કન્ટિન્યુ કરશે અનિલ. તો ટાટા બાય, મળીએ હવે. તો ગાય 9:30 વાગે છે ને હવારે સવાર પર છે મારતો. તો આ તો સીતા જેમ ડ્યુટી ચેન્જ કરી. હા તો ગાય સાથથી હવે તો સીતા થોડા ટાઈમ સુધી કપડાં ધોશે. અને અંશુનો એ તો હવે બે ઉઠ્યા અમે. અને રસોડામાં તો શ્યોર શું બને? હા મનીષા લોટ બધા શું બનાવો? એટલે આ મગની દાળ, મગ પાવ મગ ફેરથી ને મગ ઘેર લાયા ને કટકો તે મગ જ બંધ કરા. તો ચલો ગાઈસ નહીં ધોઈને તમને મળું મગને એવું બધું રેડી થતા સુધી. તો ગાઈસ સિનલના મમ્મીને તો આજે ખેતરમાં જવા નહીં ચાલ લેવા. ચામે જવા નહીં. તો ગાઈસ રાતે 2, 2:30, 3 વાગે તો હું ઉઠ્યો જ ને બાથરૂમ જવા, તો વરસાદ એટલો બધો પડતો હતો. તો આખી રાત 8:30, 9 વાગ્યા સુધી વરસાદ પડ્યો હોય. એટલે ખેતરમાં બધું પાણી ભરાઈ ગયું હોય. એટલે મમ્મીને આજ જવા નહીં ખેતરમાં ચાલ લેવા, કેમ કે પાણી ભરાઈ જાય તો ચાર ચમની વાટવાની. તો ચલો ગાઈસ હું તો નહીં ધોઈને રેડી થઈ ગયો છું. બધા હવાનું કામ કરે છે. તો ગાઈસ હું તો ચા ને ખીચડી નાસ્તો કરું છું. શ્વેતા તું ચા જો પીવું હું તો ચા પીવું ને ખીચડી ખાવી તો ખાઈ લે. તો ગાઈસ હવે અમારા પપ્પા બેને થોડું રજાઓ હવા હતી એ બધી પૂરી થઈ ગઈ. હવે અમે કામે લાગી જાય. હવે અમે ઘેર જોવા નહીં મળે. અને શ્વેતાને તો તમને એ જ જોવા મળશે ચોકડીમાં. એ છે જોવા નહીં મળે. તું શૂટ કરજો. મોબાઈલ ઘેર મૂકીને જાય. ચમ કે કોમ બહુ હે એ ગાઈસ લ્યો. મારા ઘરમાં મનીષા ને શ્વેતા બધાને ને ફોનનું આઈફોનનું ભૂત વર્ગીય છે. શું કરે તમે? શું ભાઈ શું જોવા તે આઈફોન લાવો કે રીલ બનાવવા? હા અને એમ હું બ્લોગ હા ને 15,000ના મોબાઈલમાંથી બ્લોગ ઉતારું ને અમને રીલ બનાવવા આઈફોન જોઈએ. લ્યો તો મારે મોબાઈલની જરૂર છે તમારે. તો ચલો ગાઈસ ચા બા પી લઈએ, આપણે નાસ્તો કરી લઈએ. શ્વેતા તો માથું ચડાવે મને. તો ગાઈ જો આરસુ જાય નહીં લેવા ઘરમાં અને હું લાવ્યો ને એમાં ખાઈ લે. હે ચા તો બાધા ને ચાય પી જાય મારો. બોલ હું માપની જ લાવતો, કહેવાય ને હું વધારે લાવતો. તો ગાઈસ શ્વેતા તો કપડાં ધોઈને અંશુને ખવડાવવા આવી. અને અમારા ગિંદા સ્વામી તો હજુ ઊંઘી રહ્યા. 11 ને 11 થઈ હતો. એટલે 2 દાડા કોમ કરીને થાકી ગયો.
અને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. આજ તો વરસાદનો મોસમ અને વરસાદ પર જ કરે. આ સાલ સૌથી વધારે વરસાદ પડ્યો પહાડના 2-3 વર્ષ કરતાં. ગાય શ્વેતા તો અમથીઓ મોટા મારે છે રૂમમાંથી બહાર ને બહારથી અંદર. અંશુને ખવડાવવા દેખી એ મારા ખાય. તો ગાય પપ્પાની ઇમરજન્સી આવી ગઈ. ફોન આવ્યો તો મારા ફટાફટ આવે ખેતરમાં. તો ચલો હું ને તો આવું આમ છું જગા તો તું પલરી જાય બેટા તું ના તો હું જઉં છું ખેતરમાં. તો ચલો તમને ત્યાં બતાવું પપ્પાને હું ઇમરજન્સી છે જલ્દી. તો ગાઈસ અમે પપ્પાને બે ઘરે આવી ગયા. ગાડી અંદર મૂકી દીધી. તો ગાઈ જબરજસ્ત ફસી જતી ગાડીઓ. તો ના મનીષાને તો કચરા પોતું ચાલુ છે. પપ્પા હવે આવીને જમવા બેઠ્યા અને 12:30 વાગી ગયા સર. હલો અભિષેકભાઈ 1 મિનિટ રૂકો મેં કોલ કરતા હું આપકો. તો ગાઈ મમ્મી બી અહીંયા ખાવા બેસી ગઈ છે 12:30. અને સાવણ હતા હાલ ઉઠ્યો. કેટલા વાગે ગાઈસ બોલો કેટલા વાગે? 12:27 આમ તો દેખાતું જ નહીં. તો ગાય જીનલને તો લાગા બ્લોક ધોવા હારે. અને સાવણને બે આ તો ખેતરમાં ગયા ને એટલે ઘરે કામ કરે છે. અને ચલો તો વાગી જશે 1 અને અમે જમવા બેસીએ છે તો આ બીજો તો અમને ખાવાનું 2 જણને આવી ગયો હો. તો ગાઈસ મગનું શાક મરચું મેં વાટેલો એ કોકને શેક્યું હો તો એ ખાઈશું. ડુંગળી છાશ દહીં એવું બતાવો લે એમના. તો ગાઈસ ચલો ફટાફટ અમે ખાઈ લઈએ. શું કરો લે 2 વાગ્યા ઊંઘવાનું કર કપડાં ધોય જે નલ નહીં લુગડો દોવા હે બધા લુગડા દો કરા જી નલે લુગડા દોવા છે તાર લુગડા દો. તો ગાય મમ્મી તો ઊંઘી હા અને આ છોકરા તો તઈ ભેગા થઈને તો ગાય મમ્મીને 4 વાડી છે બેવાની આવી નહીં તે કે જમે તો વાડી આવું જાને પૂરો વાડ્યા ને આપણે ખાલી ખોટી શેરાઈ નાખી 4 બધી જ ને આપણા નહીં ડેલીમાં નામ એટલે આપણે શેરી નહીં એક સાઈડ પગ તો કલ્લો કાઢવો પડે. જઈને આવ્યો તો ખરું ગાડી તો કાઢીને આવ્યો નથી ફસાઈ. તે તો પેલો પારો કરવાનો આપણી સાઈડ પાણી બહુ આવે. તો ગાઈસ વરસાદ તો ધીમે ધીમે પડે જ છે 2-3 દાડા વરસાદ પડે. ખેતરમાં બેતરા બધા પાણી ભરાઈ ગયું ખેતરમાં. તો હવે ઊંઘવાની તૈયારી કરે લાગે. ક્યાં રોવું લે રોટી તે ટેન્કર લઈ જી પેલા હશે કાઢી હે બહાર એટલે. તો ગાઈસ ઊંઘ આવી જઈ હતી હવે ઉઠ્યા હા 6 વાગી ગયા હા ને હવે ધીરે ધીરે બધા ઉઠ્યા હા અને સાવન એના કોમે લાગી ગયા. મમ્મીને 2 ભેંસે દોવા. એક તો વરસાદ આખો દિવસ પડ જ કરે બંધ તો થતો જ નહીં. એ ગાઈસ તો લાઇટ બી જતી રહી. વરસાદ અમારે થોડો વધારે પડે ને એટલે લાઇટ જતી રહી. ના અંદર તો ગાઈસ પંકેશ બી ઘરે આવી ગયો ને શ્વેતા રસોઈ બનાવો. શું બનાવો શ્વેતા આજે જમવામાં? દાળ ભાત ને ઘઉંની રોટલી. અચ્છા. અને પંકેશ એના ઓલે પુલાવ બનાવવા. હા આવો મમ્મી શું કહું લે તું? હા બહાર જઈએ હે બોલ પારું લે બહાર કેમ કાળા પારું હું દૂધ ખાવાનું જીઓ પંખી લેવા
એ પાછું આવ્યું ભાઈ ને યાદ આવતું લાવો તો ગાઈસ હવે અમારે ગેડાને તો ભેંસો દોતા આવડી જાય સારું છે અમને કેમ ડુંગળી વાળી અને થોડું ફૂલે વાળા તો આટલું બધું આ તો પગા ગાડી પપ્પા ખેતર લઈ ગયા હતા કિયા ફસાઈને આવ્યા હતા ખેતરમાં એ જગ્યાએ પાટમાં હા પાટમાં કાઢો કઈ જગ્યાએ ફસાઈ એ આગળ ખબર યુટર્ન લેવા પેલા હત્યાની જવાનું હોય હા એ ફસાઈ જઈ હતી ટ્રેક્ટરી ખેંચી હતા આના તો યુટર્ન નીચે ફસે છે નીચે તો કરી ગઈ એ પાછું વાળું હતું એમને હત્યા તો મેરીમાં હોય છે પેલા મેરીમાં તો હા મેલરીમાં નહીં પાટમાં લે પાટ જો મેલરીમાં મંદિર જો હતું વળી પાટમાં પેલો આપણો એ આગળ તો હત્યાને તો આમ નહીં સીધું જવાતું ઈ કન તમને ફસાઈ દીધી બતાવો એ પાછું વાળું તો એ જગ્યા હતી ને તે થોડી અંદર ગાલી ને તે બે ટાઈસ કે આગળ નીકળી જાય તમે તો લઈ આ બોડી લીવો નથી મારે ના એ અડી કશું એ તો પેલા એનું અડી તું તો ગાઈસ હું ને યશ ને મનીષા 3 જણા જઈએ છીએ બજારમાં. યશની તબિયત ખરાબ છે થોડી, તો દવા લેવા જાઉં છું અને થોડી શાકભાજી બી લાવવાની તો લેતા આવીએ. નહીં એક્ટિવા લઈને જઈએ ને, જઈશું ને બેટા. તો ગાય 7:30 વાગ્યા અને હવે પંકેશ ને પુલાવ બનાવો એના ઓલે અને લાઇટ જતી રહી હા તે ખાતે હું ફેસ લાઇટ કરીએ છીએ તાનામાં અને એક સાથે જાય દાળ વઘારવાની છે ને તાય આ પંકે બનાવવાનું હતું પૂરીઓ આલા ભાઈ પૂરીઓ ભાઈ બધા સારી લાગે. આ ફોનમાં ફોકસ નહીં થતો. આ કોણ જાય છે? શ્વેતાબેન. ડબલ ફોન હા ડબલ લાઇટ નહીં તો એક લાઇટ ફેસ લાઇટ ને એક લાઇટથી વિડીયો ઉતાર. તો અમે તો ગાય પૂછી થઈ ગઈ તો જોવા ને પેલા રોધન સરની પૂરીઓ દેવાડવા માંડી બરાબર. સર દાળ વગર ને 7:30 થઈ જાય. ભૂખ લાગી ભાઈ મને બી. ગાઈસ લે ફોન આપતા પંકેને એક લાઇટ માટે. તો ગાઈસ મનીષા બનાવે છે રોટલી અને શ્વેતા વગાડે છે દાળ. તડકા બનાવશે ડબલ તડકા લ્યો. ડબલ તડકામાં ભેદ ભરા ગાના થઈ જાય. દાળ વાફી નાખેલી છે ને હવે તડકા બનાવશે. તો ગાઈસ ભૂખ લાગી છે ને મોડું બહુ થઈ ગયું ખાવાનું. લાઇટ એક તો બહુ કરે વરસાદ ચાલે ને તો અર્જન ઘડીએ જા કરે ને આવે છે એવું થાય. કંટાળો લાવી દીધો લાઇટે તો બરાબરનો. મેં હવે મોબાઈલ ફેસ લાઇટથી થોડો ભાત વગેરે છોકરો અને યશ ને બધા તૈયાર રમવા છે. તો ચલો ગાઈસ અત્યારે હાલ તો વરસાદ બંધ છે પણ કંઈ નક્કી નહીં ક્યારે ચાલુ થઈ જાય. તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા હા ચાલ. અને આ તો 8:30 વાગી ગયા. પંકેશ બી જમવા બેસી ગયો અને અમે બી જમવા જ બેસી ગયા. તો આજ તો પુલાવ અને દાળ ભાત. બેજા ગગા તને ખાવ બહુ તીખો બને પુલાવ પણ. બાય રોટલો ગાળો તમે તો બે ખાધું નહીં. દાળ એક વાર તો જોઈએ જ. ગાઈસ તો ગગો લક્ષણ ખા લક્ષણ ખા ભાઈ આવી. તો ચાલો અમે ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ મનીષા તો જાય છે વાહન ધોવા માટે. ખાઈ પીને બધા નવરા થઈ ગયા. હા હવે તો જીના લેકલે બેઠીએ ખાવા છેલ્લે. મમ્મી તો ઊંઘી જઈએ ગાઈસ. શું કે
ચા તો ગેર નગરી જાય આખા જાવ શું એ માછા પણ ના મળે ખેતર રસોડું સાફ કરે ગાઈસ થઈ છે અને આયા જો તા તા આપા તો જ્યાં રોનિક છે તા આપા રોનિક છે ચાલો ગાઈસ તો જીનો ખાય હું જશું પાછો વિડીયો એડિટ કરવા માટે અને ગાઈસ યસ ખાવાનું ખાતો જાય છે ને વિડીયો જોતો જાય છે શું કરું ભાઈ આ તું હા ના પાડી નહીં તને ચલો ગાઈસ તો મળે હું જઉં છું વિડીયો એડિટ કરવા કરો છો લે સાફ સફાઈ ગાઈસ બહાર તો ચોકડીમાં વાસણ ધોવાય હા અને છોકરો તો રમવા એટલે એ તે ગાડી બગાડ ગાડી પર જો ફુગ્ગા ફૂલાવું તું ગોડિયા એ રોહિત તાર બીજો તે ફુગ્ગા ફૂલાવું છો ગાઈસ મનીષા તો ચોકડીમાં વાસણ ધોવે છે અને મમ્મી તો ગલુડેન ખાવાનું નાખવા દે છે તો શેતા યાદ પાછું સાફ સફાઈનું કામ લઈ લીધું ચમ કોમ બદલ બદલ કરો હા હા ચમ કોમ બદલ બદલ કરો હા હા વારે રોધવાનું હતું તે રોધવાનું બંધ કર્યું કપડાં ધોવા નાહી ગયા કપડાં ધોવા હોય તો રોધવા આવી જાય એક એક કામ કરી કરીને બોર થઈ જવાય છે હવારે મને ના રાધવા દો હાજે નો રાધે વાહન દવા દોસ્તી જવાના દોવા હાથ કરી નાખો 10 વાગશે